આવી ગઈ છે અમારી ટ્રેન. બધાએ જમવાનું કાઢી લીધું છે. ખુશ્બુબેન આપણે ખીચડી લાવ્યા છે. પૂજા ભાભી ભીંડાનું શાક લાવ્યા છે. હવે અહીંયા આવી ગઈ છે મારા હાથની બનાવેલી બટેકાની સૂકી ભાજી. આ છે ઉજ્જૈનની શિપ્રા નદી. આ આવી ગયું છે અમારું ઉજ્જૈન જંકશન. મહાકાલની નગરી ઉજ્જૈનમાં અમે લોકો પહોંચી ગયા છીએ. મહાકાલ કોરિડોરમાં. समस्त लिंग स्वरूपों में विद्यमान भगवान शिव को सादर नमस्कार. न पुण्य न मंत्रो न चिदानंद रूप शिव नमः पार्वती पते. न पुण्य न मंत्रो न तीर्थम न वेद न यज्ञ अहम भोजनं. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તો તમને ખ્યાલ જ આવી ગયો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અમે લોકો જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલની નગરી. અત્યારે વાગ્યા છે સવારના 6 અને 7:30ની અમારી ટ્રેન છે. તો અમે જઈ રહ્યા છીએ ઉધના સ્ટેશન પર. તો ચાલો સફરની શરૂઆત કરીએ. અત્યારે અમે ઉધના સ્ટેશન પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા આવી ગઈ છે અમારી ટ્રેન. અહીંયા બધાનો ઇન્ટ્રો આપું થોડી વારમાં. અહીંયા છે મારી મમ્મી, રશ્મિ, ધ્રુવભાઈ, ખુશ્બુબેન, મારા પપ્પા, ભવ્યા, ગોપાલ, આરાધ્યા અને આ છે એની મમ્મી એટલે મારી મોટી બેન સોનુ. અને અહીંયા છે કોકોડી અને આ છે દિવ્યા. અને અહીંયા હું છું. અમે બધા રેડી છીએ. હજુ કરણભાઈ ને એ લોકો આવે છે. આવે એટલે એમનો પણ તમને ઇન્ટ્રો આપું. તો અહીંયા અમે બધા ટ્રેનમાં બેસી ચૂક્યા છે. અમારા પરિવારના બીજા માણસો પણ અહીંયા આવી ચૂક્યા છે. અહીંયા છે અમારા કરણભાઈ, પૂજા ભાભી, ગોટુ અને હજુ એક છે વંશુ. એ પણ હું તમને બતાવું થોડી વારમાં. અને અહીંયા અમે ટ્રેનમાં બધા બેસી ચૂક્યા છીએ. ખૂબ જ મજા આવી રહી છે. બધા ખૂબ જ એક્સાઇટેડ છે. અડધી સીટ અહીંયા છે. અહીંયા ફેમિલી વાળાઓએ વિડીયો કોલ પણ કરી દીધો છે. અર્લી મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. તમે બધા વ્લોગમાં છો, હાય કરો. काल हर दुख हर दारिद्र हर सब रोग हर सब पीर हर हर हर. તો અહીંયા અમારી ટ્રેન ચાલુ થઈ ચૂકી છે. બોલો તાપી માતાની. મારો ધ્રુવ પહેલી વખત ટ્રેનમાં બેઠો છે અને એન્જોય કરી રહ્યો છે. એઝ અ ગુજરાતી અહીંયા 5 જ મિનિટ થઈ જાય ટ્રેનને ચાલુ થઈ અને અમારો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ચૂક્યો છે. અને કરણભાઈએ ખોલી છે સોન પાપડી. અહીંયા પૂજા આપી બધાને મોડું મીઠું કરાવી રહ્યા છે. જય મહાકાલ. તો અહીંયા અમારી ટ્રેને પહેલો સ્ટોપ લીધો છે અને અમારો પહેલો સ્ટોપ વડોદરા છે. માત્ર 1.5 કલાકની અંદર જ અમે વડોદરા પહોંચી જ ગયા છીએ. હવે અમે વડોદરાથી આગળ નીકળી ચૂક્યા છીએ અને અત્યારે અમારી ખમણની પાર્ટી ચાલુ છે. સુરતી હોય એટલે ખમણ તો હોય જ. એટલે અહીંયા બધા ખમણ પાર્ટી કરી રહ્યા છે. સુરતી ખમણ.
હમણાં અમે ગોધરાથી આગળ નીકળી ચૂક્યા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરના 11:15. બધાએ જમવાનું કાઢી લીધું છે. હવે બધા ભૂખ્યા થયા છે એટલે બધાને ભૂખ બહુ લાગી છે, તો બધા જમવા માટે આવ્યા છે. અહીંયા ખુશ્બુબેન આપણે ખીચડી લાવ્યા છે. પૂજા ભાભી ભીંડાનું શાક લાવ્યા છે. પરોઠા જાંગિયાવાલા પરોઠા લાવ્યા છે. જાંગિયાવાલા પરોઠા. હવે એક છંગ્યાવાળો પરોઠો બતાવી દેજો. એક જાંગિયાવાળો પરોઠો આપો ને પૂજા ભાભી. અહીંયા જુવારનો રોટલો પણ આવી ગયો છે, સાથે ભીંડાનું શાક અને ખીચડી. હવે અહીંયા આવી ગઈ છે અમારી મારા હાથની બનાવેલી બટેકાની સૂકી ભાજી. બટેકાની સૂકી ભાજી અને થેપલા ગુજરાતીઓનું મેન. ટ્રેનમાં તમે જાઓ એટલે ગુજરાતીઓ પાસે થેપલા તો હોય જ. થેપલા સોનુબેને બનાવ્યા છે અને બટેકાની સૂકી ભાજી મેં બનાવી છે. અત્યારે અમારો સેકન્ડ સ્ટોપ આવ્યો છે અને અત્યારે અમે છીએ રતલામ જંકશનમાં. તમે જોઈ શકો છો અને સડનલી જ ખબર નહીં એટમોસ્ફિયર એકદમ સડન ચેન્જ થઈ ગયું છે અને સડનલી જ આખું વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. જે અમે ગુજરાતથી હમણાં આવતા હતા તો વાતાવરણ થોડુંક તડકાવાળું હતું, બટ અત્યારે અમને ઠંડકનો ફૂલ અહેસાસ થાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો બધા હજુ અંદર બેઠા છે. મજા આવે છે ને બધાને? હા, બહાર આવો, બહાર સારી એવી ઠંડક છે. જો મારા હાથમાં છે રતલામની ફેમસ રતલામી સેવ, ખૂબ જ સરસ છે અને આનું એક પેકેટ અમે લઈએ છીએ અને ટ્રાય કરીએ છીએ. રતલામી સેવ આપણે ત્યાં તો બધે મળતી હોય છે, પણ અમે અહીંયા ટેસ્ટ કરવાના છે કેવી છે રતલામી સેવ. અહીંયા અમે ટ્રેનમાં ઘણું ખરું ફન અને ઘણી મસ્તી કરી. હવે અડધો કલાક બાકી છે અમારી ટ્રેન મહાકાલ મંદિર એટલે ઉજ્જૈન પહોંચવામાં. તો ભાઈઓ અને બહેનો અને મારી વાઈફ રશ્મિ, બધા ખુશ છો ને? ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શંભો શંભો. આ છે ઉજ્જૈનની શિપ્રા નદી. તો ઉજ્જૈનની શિપ્રા મૈયા કી. આવી ગયું છે અમારું ઉજ્જૈન જંકશન. મહાકાલની નગરી ઉજ્જૈનમાં અમે લોકો પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અમે લોકો ઉજ્જૈન પહોંચી ગયા છીએ, મહાકાલની નગરી. તો બોલો હર હર મહાદેવ. રિક્ષામાં બેસી ગયા છીએ અને મંદિરની નજીક જઈ રહ્યા છીએ. ત્યારે અમે મહાકાલ કોરિડોરની સામે રૂમ રાખી છે. અમે ઘણી મહેનત કરી અને ત્યારબાદ રૂમ મળી છે. અમારી હોટલનું નામ છે હોટલ બોટ પેલેસ. બહુ જ સરસ છે અહીંયા. અને આની સામે જ અહીંયા તમે જોશો તો સામેની સાઈડમાં જ કોરિડોર છે. 2000 years later. તો અત્યારે અમે નાહીને બહાર નીકળી ચૂક્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ મહાકાલ કોરિડોરમાં. તો ચાલો અમારી જોડે તમને બતાવું મહાકાલેશ્વર કોરિડોર. એ પહેલા અમારા બધાનો હું તમને લુક બતાવું છું. પહેલા તમે કહો કે અમે લોકો કેવા લાગીએ છીએ, તો જરૂરથી કમેન્ટ કરજો કે અમે બધા કેવા લાગી રહ્યા છીએ. તો આ તમે જોયો અમારા બધાનો લુક અને અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમને અમારો લુક કેવો લાગ્યો. હવે અમે બધા
મહાકાલેશ્વર કોરિડોરમાં જઈ રહ્યા છીએ. ચલો તમને અંદરના બધા વ્યૂઝ બતાવું. મજા આવી રહી છે. કરણભાઈ કેવું મજા આવે છે? એક્સપિરિયન્સ કેવો છે? બહુ સુપર. હા, કરણભાઈ કુર્તો નહીં પહેરવાના હતા પણ મેં એમને કીધું કે કરણભાઈ આપણે કુર્તો પહેરવાનો થાય છે, રાઈટ. તો આપણે કરણભાઈ આપણું માન રાખી અને કુર્તો પહેર્યો છે. કરણભાઈ થેન્ક યુ. આ છે મહાકાલ કોરિડોરનો મેઇન ગેટ. અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરવાનો હોય છે અને સામે બેઠા છે આપણા મહાદેવ. આ છે પવિત્ર શિપ્રા નદી જે કોરિડોરની બાજુમાં જ છે. અહીંયા આપણા મહાદેવ તૈયાર થઈ રહ્યા છે. ફૂડ કોર્ટમાં આવ્યા છે કોરિડોરની અંદર જ. તમે જોઈ શકો છો કેટલો મોટો ફૂડ કોર્ટ છે. હજુ પણ એક મોટો ફૂડ કોર્ટ છે, એ આગળ છે, એ બી હું તમને બતાવું. પણ અહીંયા પહેલા અમે આ ફૂડ કોર્ટમાં આવ્યા છે જે 4-5 દુકાનો ઓપન છે, તો થોડું ઘણું કંઈ પેટ પૂજા કરીએ અને ત્યારબાદ હવે જર્ની આગળની કન્ટિન્યુ કરીએ. અહીંયા અમે પહેલાં તો પફ લીધા છે જેને અહીંયા પેટીસ કહેવામાં આવે છે. પેટીસ નહીં, પેટી. અને મારી મમ્મીને પફ, મમ્મી ટેસ્ટ કર કેવો છે પફ. મારી મમ્મીને તો બધું જ ભાવતું હોય છે. હજુ અમે બીજું સેન્ડવિચનો ઓર્ડર આપ્યો છે. અહીંયા नेमा कुल्फी કરીને તમે આવશો તો ત્યાં જ આમની શॉप છે. भैया यहाँ पे नेमा कुल्फी बहुत फेमस है, तो मेरे को सजेस्ट करिए इनमें से कौन सी मैं कुल्फी लूँ. કાજુ ફાલુદા. તો આ સાહેબે આપણને કાજુ ફાલુદા સજેસ્ટ કરી છે. ગોલ્ડમેનની ફ્રેન્ચાઇઝી વાળી કુલ્ફી ટ્રાય કરીએ છીએ અને તમને અહીંયા ભવ્યા પનીર પફ લાવી છે. સોનુબેન અહીંયા પાણીપુરી ખાઈ રહ્યા છે. અહીંયા બધા કોરિડોરના એન્ટ્રન્સમાં જે સુરતી રોડ પર બેસીને ખાતા હોય છે એવી રીતના જ બધા બેસી ગયા છે. હા હોય છે. મારા પપ્પાનું સ્પેશિયલ કુલ્હડનું દૂધ હલ્દીવાળું અને આ કોરિડોર અને એની વચ્ચે અમે બધા બેઠા છીએ. આ છે નેમા કુલ્ફી જે ગોલ્ડમેનની ખૂબ જ ફેમસ છે એમપીમાં. તો ચાલો હું ચાખું અને તમને બતાવું કે કેવી છે કુલ્ફીનો ટેસ્ટ. આ મેં લીધી છે કાજુ ગુલકંદ વાળી કુલ્ફી. હા ખરેખર કહું છું, તમને એમ થતું હશે કે આ હરેક ફૂડ ખાઈને કેમ આવા એક્સપ્રેશન આપતો હોય છે, પણ ખરેખર આ જે કુલ્ફી છે એનો જે ટેસ્ટ છે ખૂબ જ સુપર છે. આ નેમા કુલ્ફી 60 રૂપીસ છે, જે આપણે એમ લાગતું હશે કે લોકલમાં 10-20 રૂપિયાની કુલ્ફી મળતી હોય છે, પણ આની પ્રાઇસ 60 રૂપીસ છે. એ ભાઈએ મને કીધું, સોનુભાઈએ, કે મેં કીધું આટલો બધો કેમ ભાવ છે, તો એમણે મને કીધું કે એકવાર ટ્રાય કરો અને પછી મને કહેજો કે તમને કેવી કુલ્ફી લાગે છે. અને આ કુલ્ફીનો જે ટેસ્ટ છે, ખાસ કરીને કાજુ ગુલકંદ તમે જરૂરથી ટ્રાય કરજો. આ શું મંગાવ્યું છે બેન? પોટેટો ટ્વિસ્ટર મંગાવ્યું છે. ધ્રુવભાઈ અહીંયા બિસ્કિટ ખાઈ રહ્યા છે અને આરાધ્યા અહીંયા આપણે આઈસ્ક્રીમ ખાઈ રહી છે.
અને પૂજા ભાભીને માથું દુખે છે એટલે એમણે કોફી મંગાવી છે. પૂજા ભાભી હવે સારું લાગે છે ને? ઓકે. આવી ગઈ છે ટોસ્ટ સેન્ડવિચ જે અમે મંગાવી છે, વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ. અને અહીંયા પોટેટો ટ્વિસ્ટર. અને અહીંયા અમે બધા જ નીચે રોડ પર બેસી ગયા છે. એકવાર બધાને તમે જુઓ, જેમ સુરતીઓ રોડ પર બેસીને જમતા હોય છે એવી રીતે અમે લોકો અહીંયા જમી રહ્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અને મહાદેવને ખૂબ ખૂબ આભાર કે એમણે અહીંયા અમને મહાકાલ ઉજ્જૈન નગરીમાં બોલાવ્યા અને અમને અહીંયા ખૂબ જ મજા આવી રહી છે. ઘણો ખરો નાસ્તો કરી લીધો છે, લગભગ કલાક ઉપર થઈ ગયું છે, પણ અહીંયા હજુ પણ બધા બેઠા છે. ઓ સુરતી પબ્લિક, હવે ઊભા થાવ. ચલો ચલો, હવે ઊભા થાવ જલ્દી. અહીંયા જુઓ તમે, રાવણે કૈલાસ પર્વત ઉચક્યો છે. न पुण्यं न मन्त्रो न तीर्थं अहं न चासङ्गतं नैव मुक्तिर्न मे अच्छिदानन्दरूपाशि देशे महाकालस्तन्नाम्ना तत्र वै हरः। समस्त लिंग स्वरूपों में विद्यमान भगवान शिव को सादर नमस्कार। उज्जयिन्यां महाकालं महाकालेश्वरं हरं महाकालं महायोगिनं नमामि पार्वती पतिम्। ओम चेरपुत्राय विद्महे अमृत तत्वचाय धीमहि तन्नो चंद्र प्रचोदयात्. તમે જે જોઈ રહ્યા છો એ છે સૌથી મોટો ફૂડ કોર્ટ જે એકદમ સેન્ટરમાં આવ્યો છે. અહીંયા બધી જ ફૂડની આઈટમ મળે છે. રસમંત્ર નામની હેરિટેજ રેસ્ટોરન્ટ છે જેમની અંદર આખો તમે જોઈ શકો છો કેવો સેટઅપ બનાવ્યો છે રેસ્ટોરન્ટનો. વ્યૂ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. ખૂબ જ સરસ એમ્બિયન્સ છે. અને ત્યારે અમે એક્ઝિટ ગેટ પર આવ્યા હતા અને સડનલી અમારી નજર પડી કે અહીંયા એક 6D VR અનુભવ કરીને એક શો છે. આપણને ભસ્મ આરતી 3D માં બતાવે છે જે 9 મિનિટ 150 રૂપિયા છે. અને 6D તમે ભસ્મ આરતી જોશો તો 9 મિનિટના 250 રૂપીસ છે. અને 4 થી વધારે તમે ટિકિટ લેશો તો તમને 20% છૂટ પણ આપવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો બધા જ મોટા લોકોએ બધાએ જ અહીંયા એક્સપિરિયન્સ લીધો છે આ VR દર્શનનો. મેં પોતે પણ અનુભવ લીધો હતો અને 40 મિનિટ્સનો અમને ફ્રી ડેમો હતો જેમાં અમને ખૂબ જ મજા આવી. અને ખરેખર એકવાર આ અનુભવ લેવો જોઈએ કે ખૂબ જ સરસ લાગ્યું. અત્યારે અમે ઉજ્જૈન મહાકાલ કોરિડોરમાં ફરી રહ્યા હતા અને ખુશ્બુબેને એમનું પાકીટ જે એક જગ્યા પર રીલ ઉતારતા ભૂલી ગઈ હતી અને ત્યાર પછી 1 કે 2 કલાક થયા. ત્યાર પછીની સ્ટોરી હવે ખુશ્બુબેનના મોઢે સાંભળીએ. 2 કલાક પછી અમે આખું ફર્યા ત્યારે મને યાદ આવ્યું કે મારું પર્સ ખોવાઈ ગયું છે. પછી અમે ગોતતા આવ્યા ત્યારે એમ કીધું કે આ કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમમાં જઈ અને તમે ગોતો તો તમને મળી જશે. ત્યાં અમે ગયા ત્યાંનો સ્ટાફ એટલો સારો છે, એમણે અમને બધી વસ્તુ પૂછી કે પર્સમાં શું હતું શું નહીં એ બધું પૂછી અને અમારું પર્સ છે અમને સલામત રીતે પાછું આપી દીધું છે. થેન્ક યુ. જય મહાકાલ. અમે આવી ગયા છે આદિયોગી કિચન્સ રેસ્ટોરન્ટમાં. મહાકાલ કોરિડોરની એક્ઝેક્ટ સામે જ તમને આ આદિયોગી રેસ્ટોરન્ટ મળી રહેશે. પ્યોર વેજ છે, સારું એવું ક્રાઉડ છે. તો અહીંયા અમે સ્પેશિયલ મહારાજા થાળી મંગાવી છે. તો જેવી થાળી આવે એટલે હું તમને બતાવું. બાકી બધા પણ પોતાનો ઓર્ડર આપી રહ્યા છે. અહીંયા આવી ગઈ છે અમારી સ્પેશિયલ મહારાજા થાળી જેની અંદર અમને મળ્યું છે રાઈસ, પનીર બટર મસાલા, છોલે, રાયતા, ગુલાબજાંબુ, પાપડ, રોટી અને દાલ ફ્રાય. બહુ જ સરસ દેખાઈ રહી છે. અને કિશોર વંશુ બધા વાટ જોઈને બેઠા છે. કરણભાઈના રીંગણા તોલાઈ રહ્યા છે કેમ કે હવે એમને બહુ થાક લાગ્યો છે. કરણભાઈ કાલે કેટલા વાગ્યા સુધી રાતે જાગ્યા હતા?
અને ઉઠે કેવી કેટલા વાગે? 3:30. કેવું લાગે છે ઉજ્જૈન આવીને? મજા આવે છે ને? શું લાગે છે? સૌથી વધારે રીંગણા માં ઘરવાળી આ એમની વાઈફ છે. થાક્યા નથી પણ શું કરે, કાલે 3 વાગ્યા સુધી એમણે ભીંડો મસાલો બનાવ્યો છે. હવે કરે તો કરે શું, અને પેલા જાંગિયા પરાઠા બી બનાવ્યા છે. આ ગોતું અને સોનુ, સોનુ, આ સોનુ આજે ફૂલ ઓલામાં છે કે અમારે હજી દર્શન કરવા જવું છે મહાકાલના. તો શું વાત છે ગોટુભાઈ, જવાના છો? છોલે ભટુરે મંગાવ્યા છે, એકદમ ફૂલેલા મસ્ત છોલે ભટુરે આવી ગયા છે. અને આપણે બીજું મંગાવ્યું હતું મસાલા ઢોસા, એ પણ બહુ જ મસ્ત મસાલા ઢોસા આવ્યો છે. અત્યારે અમે જમ્યા હતા આદિયોગી પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં. આ કોરિડોરનો ગેટ છે એની એક્ઝેક્ટ સામે તમને મળી જશે આ આદિયોગી રેસ્ટોરન્ટ. અને હમણાં અમે અહીંયા જમ્યા, ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ હતો અને ક્વોન્ટિટી ક્વોલિટી બધી જ વસ્તુમાં પરફેક્ટ હતી આ રેસ્ટોરન્ટ. તો અગર કોઈ પણ ગુજરાતી અહીંયા આવે છે તો કોરિડોરની સામે છે આદિયોગી રેસ્ટોરન્ટ, અહીંયા જરૂરથી જમજો. ભૈયા જય મહાકાલ. ભાઈ કેવો હતો ટેસ્ટ? સારો હતો. કેવું લાગ્યું જમવાનું રશ્મિ? 2,000 years later. અત્યારના રાતના વાગ્યા છે 11:15 અને અમે બધા નીકળ્યા હતા બહાર આંટો મારવા માટે. અને અત્યારે બહાર ફરતા ફરતા અમે મહાકાલ મંદિર નજીક પહોંચ્યા અને અહીંયા બધા પાણીપુરીની એન્જોય કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ખુશ્બુબેન છે, રશ્મિ છે, વંશો, બધા જ પાણીપુરી એન્જોય કરી રહ્યા છે. રશ્મિ કેવી છે પાણીપુરી? ઓકે, અત્યારે 11:15 થયા છે, આનો માહોલ જોઈ શકો છો. પબ્લિક એકદમ ખચાખચ ભરેલું છે અને ખૂબ જ મજા આવી રહી છે. રાતના આવા બધા માર્કેટોમાં ફરવાની ખરેખર ખૂબ જ મજા આવતી હોય છે. અને જોઈ શકો છો રાતે પણ બધી જ હોટલ્સથી માંડીને નાની નાની શોપ સુધીનું બધું જ ઓપન છે. અત્યારે અમે મારા ધ્રુવ માટે આ મહાકાલનો શર્ટ લીધો છે. હવે કાલે મોર્નિંગમાં જ્યારે અમે દર્શન કરવા જાશું ત્યારે મારો ધ્રુવ આજ મહાકાલનો શર્ટ પહેરવાનો છે. એ રહ્યા હતા અને સાથે સાથે અમે લોકોએ મેં આ એક વસ્તુ લીધી છે. આપણે ક્યાં ક્યાં ફરેલા એ આપણને યાદ રહે એ માટે આ વસ્તુ લીધી છે મેં. ઓમ નમઃ પાર્વતી પતય.